પોરબંદર જિલ્લામાં પશુઓની ઇમરજન્સી સારવાર અને ખાસ કરીને રાત્રિના સમયે સારવાર માટે કોઈ સુવિધા નથી। ત્યારે એક તરફ સરકાર પશુપાલન માટે મોટી વાતો કરે છે, પરંતુ પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી રહી છે, જેના કારણે પશુ માલિકોમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદરમાં હજારો પશુઓ વસવાટ કરે છે, જેમાં મોટા ભાગના માલિકીના જ પશુઓ છે। આવા પશુઓ રાત્રિના સમયે બીમાર પડે કે કોઈ અકસ્માત થાય તો ઇમરજન્સી સારવાર માટે સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાને લીધે પશુ માલિકોમાં ભારે રોષ જોવા મળે છે। રાત્રિના સમયે પશુને સર્પદંશ થાય કે અન્ય કોઈ ગંભીર બીમારી આવે તો તેને સમયસર સારવાર ન મળતી હોવાને લીધે અનેક પશુઓના મોત થયા હોવાના બનાવ પણ અનેક બન્યા છે। તો બીજી તરફ 1962 પશુઓ માટે ઇમરજન્સી સારવાર છે, તે પણ રાત્રે 8 વાગ્યા બાદ સેવા આપતી નથી। ઇમરજન્સીમાં કોઈ પશુ બીમાર પડે તો રાત્રિના સમયે માલધારી મુશ્કેલીમાં મુકાઈ જાય છે। મારું નામ રામભાઈ કોડિયા છે, પોરબંદર જિલ્લાના માલધારી આગેવાન અને સામાજિક કાર્યકર। હવે પોરબંદર જિલ્લામાં આજે પશુ કોઈ બીમાર થાય, કોઈ ખરવા, કોઈને તાવ આવે, કોઈને કુંભવા, ઘણી પશુની બીમારી હતી। લંપી સમયમાં પણ આપણે જોયું, ઘણી ગાયો મરી ગઈ, ઘણા પશુ મરી ગયા, ઘેટા, બકરા, ઊંટ। એની કોઈ સારવાર માટે 24 કલાક ઇમરજન્સી સેવા છે નહીં, 1962 છે, કોઈ ટાઈમ ટેબલે કોઈ ક્યાંય પહોંચતું નથી। જ્યાં પહોંચે ત્યારે પશુનું કોઈ મૃત્યુ થઈ ગયું હોય ને અત્યારે ફોન કર્યો તો 2-5 કલાક 10 કલાકે આવે, નોય પણ આવે, એટલે એ એમાં પહોંચી ન શકે। તો એક 24 કલાક કાર્યરત થાય પશુ દવાખાનું પશુઓ માટે, તો બધા પશુ માલિકો અને માલધારીઓને ફાયદો થાય છે, એવી મારી સરકારમાં વિનંતી છે। અને બીજા નંબરમાં કે આજે માલિકીના પશુ હોય, માલધારી એકાવો માણસ હોય, નાનો માણસ હોય, ક્યાં લઈ જાય? કાં જુનાગઢ લઈ જાય ત્યારે થાય, કાં જામનગર લઈ જાય ત્યારે। અહીંથી અહીંયા લઈ જાય, એના ભાડા ભરતા, પશુ કઈ એમણે ઉપાડીને ખંભે ઉપાડીને તો ક્યાંય લઈ ન જવાતા। પણ એવી અમારી વિનંતી છે કે કોઈ પણ પશુ માલધારીના બીમાર હોય તેને ઘરે સારવાર આપે। અને સરકારને આ જે 1962 છે એમાં જેમ તાત્કાલિક સારવાર આપે, આમાં પણ એટલો જ ખર્ચો થાય। ડૉક્ટર જઈને વિઝિટ કરી શકે, ગ્રામીણમાં હોય, શહેરમાં હોય। જો પશુને તો આપણે કોઈ પણ રીતે બચાવવાના છે, તો સરકારને એવી મારી વિનંતી છે કે એને ઘરે જઈ અને સારવાર આપે પશુઓને। કોઈ પણ હોય, ગાય હોય, ભેંસ હોય, ઊંટ હોય, બળદ હોય, કોઈ પણ ઘેટા બકરા, એના ઘેટા બકરાને પહેલાં રસીના ઇન્જેક્શન ત્યાં જઈને આપી આવતા, જે નેસડે રહેતા હોય ને ત્યાં એને ઘેટા બકરાને ઓલા વાનમાં દઈ આવતા। તો હવે કોઈ એવી ઉપલબ્ધ સારવાર કરાવે કે બધી ન્યાયના સ્થળો પર મળી જાય માલધારીને, અને માલધારીને પણ સહેલું રહે। 1962 છે તો એ તો રેડિયાળ ઢોરમાં કે રેડિયાળ પશુમાં જ આવે। કોઈ માલિકીનું હોય એમાં ખાલી દોરડી બાંધ્યું હોય કે મોરડો બાંધ્યો હોય તો અહીંયા નથી આવતા। એટલે 1962 કોઈ મોટા ભાગના પશુઓ તો માલિકીના જ હોય, કે માલિકી એના જરૂર હોય। અને આજે રેડિયાળને તો કોણે 2 કલાક એને ફોન કરીને ખોટી થવા ત્યારે પશુઓ માટે છે, કેને ટાઈમ છે અત્યારે? એટલે એવી પણ વિનંતી છે કે જે આ 1962 છે એ પણ રેડિયાળ ઢોરને પણ સેવા આપે, એવી પણ મારી વિનંતી છે। પશુઓને 24 કલાક ઇમરજન્સી સારવાર મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવે તેવી પશુ માલિકો માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।